નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલમાંથી રિંકલબેન પટેલ, ધોરણ 6, વિષય સંસ્કૃત. આજે આપણે પુનરાવર્તન 1નો અભ્યાસ કરીશું. પુનરાવર્તનમ 1 એટલે કે પુનરાવર્તન 1. આજ સુધી આપણે 1થી જે 4 પાઠ શીખ્યા તેમાંનું જે સવાલ જવાબ હોય છે તેનું આપણે પુનરાવર્તન સ્વરૂપે જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો. શુદ્ધ ઉચ્ચાર સાથે પઠન કરો. પઠન કરો એટલે કે વાંચન કરો. હું એકવાર બોલીશ, તમારે મારી સાથે બીજી વાર બોલવાનું છે. 1 નંબર, ગજઃ સનેહી સનેહી ચલતી. ગજઃ સનેહી સનેહી ચલતી. સનેહી સનેહી એટલે કે ધીમે ધીમે ચાલે છે. ગજઃ એટલે કે હાથી. હાથી ધીમે ધીમે ચાલે છે. ધીમે ધીમેને સંસ્કૃત શબ્દ બનશે સનેહી સનેહી અથવા મંદમ મંદમ પણ બોલાય છે. 2 નંબર, વયમ સર્વે મિલિત્વા ખેલામઃ. વયમ સર્વે મિલિત્વા ખેલામઃ. વયમ એટલે કે આપણે, સર્વે એટલે કે બધા, મિલિત્વા મળીને, ખેલામઃ રમીએ, બહુવચન છે. વયમ સર્વે મિલિત્વા ખેલામઃ આપણે બધા મળીને રમીએ. 3 નંબર, અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ. હું પ્રાર્થના મંદિરે ગચ્છામિ એટલે કે જાઉં છું. 4 નંબર, ભારતસ્ય ધ્વજઃ ત્રિવર્ણઃ અસ્તિ. ભારત દેશનો ધ્વજ કેટલા રંગનો છે? તો 3 રંગનો છે. તો ત્રિવર્ણઃ અસ્તિ. ભારતસ્ય ધ્વજઃ ત્રિવર્ણઃ અસ્તિ. 5 નંબર, મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ. મારું વિદ્યાલય એટલે કે મારી શાળાનું, ક્રીડાંગણમ એટલે કે રમતનું મેદાન, વિશાલમ વિશાળ છે. મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ મારી શાળાનું રમતનું મેદાન મોટું છે અથવા વિશાળ છે. 2 નંબર, પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દો સંસ્કૃતમાં લખો. 1. હથેળી. હથેળીને આપણે સંસ્કૃતમાં શું બોલીશું? તો કરતલઃ અથવા કરતલમ. કરતલઃ અથવા કરતલમ સમાનાર્થી શબ્દો આપેલા છે. ડોક. ડોક તો ગ્રીવા. કંઠ અથવા કંઠમ. ડોક, ગ્રીવા, કંઠ અથવા કંઠમ. રમતનું મેદાન ક્રીડાંગણમ. રમતનું મેદાનનો સંસ્કૃત શબ્દ બનશે ક્રીડાંગણમ. 4 નંબર, પીંછું તો પિચ્છમ. પીંછુનો સંસ્કૃત શબ્દ પિચ્છમ. 5 નંબર, જમણો પગ તો દક્ષિણ પાદમ. જમણો પગ તો દક્ષિણ પાદમ અને ડાબો પગ હોય તો વામમ પાદમ. પ્રશ્ન નંબર 3. નીચે દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી વાક્યો બનાવવાના છે. બરાબર. પહેલું છે ચટકા. ચટકા એટલે ચકલી. હંસ એટલે હંસ. સિંહ સિંહ. ભ્રમર ભમરો અને મયુર મોર. વિપુલ વિપુલ એટલે કે વિશાળ, મોટું. વન એટલે કે જંગલમાં. શાળા શાળામાં. તળાગે તળાવમાં. વર્ષાકાલ એટલે કે વર્ષા ઋતુમાં. ચણકમ એટલે કે ચણ અને ઉદ્યાન એટલે બગીચો. તરતી તરે છે. વિહરતી ફરે છે. ગચ્છતી જાય છે. ખાદતી ખાય છે. વસતી તો વસે છે અને નૃત્યતી એટલે નાચે છે. જો વિદ્યાર્થી મિત્રો, જે બીજા અને ત્રીજા ખાનામાં છે તે શબ્દો આડાઅવળી આપેલા છે. હવે ચટકા. ચકલી શું કરે છે? તો ચકલી ખાય છે. શું ખાય છે? તો ચણ ખાય છે. તો શું બનશે? ચટકા ચણકમ ખાદતી. ચટકા ચણકમ ખાદતી. ચટકા ચણકમ ખાદતી. હંસ. હંસ શું કરે? તો તળાવમાં તરે.
તો હંસઃ તળાવ માટે કયો સંસ્કૃત શબ્દ છે? તડાગ અથવા જળાશય. તડાગ શબ્દ આપેલો છે તો હંસઃ તડાગે તરતી. સિંહ સિંહ શું કરે છે? તો જંગલમાં રહે છે તો સિંહ વને વસતી. સિંહ વને વસતી. ભ્રમરઃ ભ્રમરઃ એટલે કે ભમરો ક્યાં ફરતો હોય? બગીચામાં જોવા મળે. ફરે છે તો વિહરતી. તો ભ્રમરઃ ઉદ્યાને વિહરતી. મયુરઃ મોર શું કરે છે? તો વર્ષા ઋતુમાં નાચે. તો મયુરઃ વર્ષાકાલે નૃત્યતિ. વિપુલઃ શાલામ ગચ્છતિ. અહીંયા વિપુલ એટલે વિશાળ પણ થાય, પણ અહીંયા વિપુલ શેનું નામ આપ્યું છે? છોકરાનું નામ આપ્યું છે. માટે વિપુલઃ શાલામ ગચ્છતિ. વિપુલ છોકરાનું નામ છે માટે શાળા શબ્દ આપ્યો છે અને ગચ્છતિ તો વિપુલઃ શાલામ ગચ્છતિ. ચટકા ચણકમ ખાદતી. હંસઃ તડાગે તરતી. સિંહ વને વસતી. ભ્રમરઃ ઉદ્યાને વિહરતી. મયુરઃ વર્ષાકાલે નૃત્યતિ. અને વિપુલઃ શાલામ ગચ્છતિ. પ્રશ્ન નંબર 4. શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો. જે આપણે પાઠ નંબર 1 મમ અંગાનીમાં શીખી ગયા છીએ. શરીરના અંગો. 1 લલાટમ. લલાટમ એટલે કપાળ. લલાટમ એટલે કપાળ. 2 નંબર કેશાહ. કેશાહ એટલે કે વાળ. કેશાહ એટલે વાળ. નેત્રમ. નેત્રમ એટલે આંખો. નેત્રમ એટલે આંખ. દંતાહ દાંત. દંતાહ એટલે દાંત. 5 નંબર ઓષ્ઠઃ. ઓષ્ઠઃ એટલે હોઠ. નાસિકા અથવા ધ્રાણમ પણ કહેવામાં આવે છે. નાસિકા એટલે નાક. કર્ણઃ કાન. મુખમ મોં. જીહવા અથવા રસના. જીહવા જીભ. કરતલમ હાથની હથેળી. કરતલમ હાથની હથેળી. વક્ષઃ અથવા વક્ષઃ સ્થલમ. વક્ષઃ એટલે છાતી. ઉદરમ પેટ. કરઃ અથવા હસ્તઃ તો કરઃ એટલે હાથ. પાદઃ અથવા ચરણઃ તો પગ. પ્રશ્ન નંબર 5. નીચેના ગુજરાતી વાક્યોનો અનુવાદ સંસ્કૃતમાં કરો. ગુજરાતી વાક્યો આપેલા છે તેને આપણે સંસ્કૃત વાક્યો બનાવવાના છે. પરીક્ષામાં આવો સવાલ અવારનવાર પૂછાય છે. 1. મારું નામ મનીષા છે. મારુંનો સંસ્કૃત શબ્દ બનશે મમ. નામનું નામ જ રહેશે અને મનીષા તો મનીષા અને છે તો અસ્તિ. અસ્તિ ના લખીએ તોય ચાલે. મમ નામ મનીષા અસ્તિ. મારું નામ મનીષા છે. મમ નામ મનીષા અસ્તિ. 2 નંબર હું ગુજરાતમાં રહું છું. તો હું તો અહમ. ગુજરાતમાં એટલે કે ગુર્જર રાજ્ય. ગુજરાતનો સંસ્કૃત શબ્દ બનશે ગુર્જર રાજ્ય. વસામી હું ગુજરાતમાં રહું છું. વસામી એટલે રહું છું. હું ગુજરાતમાં રહું છું તો અહમ ગુર્જર રાજ્યે વસામી. 3 નંબર અમે મંદિરે જઈએ છીએ. બહુવચન થયું. અહમ આવામ અને વયમ અમે બધા મંદિરે જઈએ છીએ તો વયમ મંદિરમ ગચ્છામઃ. જુઓ ક્રિયાપદનું જે છે તે પણ શબ્દ બદલાય છે. ગચ્છામી એટલે જાઉં છું. ગચ્છાવહ એટલે અમે બે જઈએ છીએ અને ગચ્છામઃ એટલે અમે બધા જઈએ છીએ. બહુવચન છે માટે ક્રિયાપદનું રૂપ પણ બદલાશે. વયમ મંદિરમ ગચ્છામઃ. અમે એટલે વયમ. મંદિરે જઈએ છીએ બહુવચન છે માટે વયમ મંદિરમ ગચ્છામઃ. 4. શિવ ગંગાને ધારણ કરે છે. શિવ ગંગામ ધારયતિ. ધારણ કરે છે એટલે કે ધારયતિ. શિવ ગંગામ ધારયતિ. 5. પુસ્તક જ્ઞાન આપે છે. તો પુસ્તકમ જ્ઞાનમ યચ્છતિ. યચ્છતિ એટલે આપે છે અને દદાતિ એટલે પણ આપે છે અર્થ થાય છે. તો પુસ્તકમ જ્ઞાનમ દદાતિ પણ લખી શકાય અને પુસ્તકમ જ્ઞાનમ યચ્છતિ પણ લખી શકાય. પ્રશ્ન નંબર 6. નીચે અ વિભાગમાં આપેલા ગુજરાતી શબ્દોને અનુરૂપ સંસ્કૃત શબ્દ બ વિભાગમાંથી શોધી જોડકા જોડો.
અ અને બ. નાકનો સંસ્કૃત શબ્દ બનશે નાસિકા. નાક તો નાસિકા. જીભ જીહવા. જીભ જીહવા. પગ પાદઃ. પગ પાદઃ. કાન કર્ણઃ. કાન કર્ણઃ. હોઠ ઓષ્ઠઃ. હોઠ ઓષ્ઠઃ. પ્રશ્ન નંબર 7. નીચેના વાક્યોમાં રેખાંકિત પદના સ્થાને કૌંસમાંથી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. એટલે કે જે અંડરલાઇન છે તે શબ્દની જગ્યાએ, તે પદની જગ્યાએ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. 1. અહમ જલમ પીબામી. તો અહમની જગ્યાએ કયો શબ્દ મૂકીશું? મીના. જુઓ, પણ અહીં આગળ યાદ રાખવાનું કે જ્યારે આપણે શબ્દ નામ મૂકીએ છીએ ત્યારે ક્રિયાપદમાં ફેરફાર થશે. અહમવાળું વાક્ય છે એટલે ક્રિયાપદ મી પ્રત્યયવાળું છે, પણ નામ હોય તો કયા પ્રત્યયવાળું આવે? તી પ્રત્યયવાળું આવે. તો અહમ જલમ પીબાની. તો અહમની જગ્યાએ આપણે મીના શબ્દ મૂકીએ છીએ, નામ થયું માટે મીના જલમ પીબતી. પીવે છે. અને અહમ જલમ પીબામી એટલે હું પાણી પીવું છું અને મીના પાણી પીવે છે. તો મીના જલમ પીબતી. મીની જગ્યાએ કયો પ્રત્યય લાગી જશે? અન્ય પુરુષ એક વચનનો તી પ્રત્યય. તો મીના જલમ પીબતી. 2. અહમ પુસ્તકમ પઠામી. હું પુસ્તક વાંચું છું. હવે શું બનાવવાનું છે? ધરમઃ. ધરમઃ પુસ્તકમ પઠતી. પુસ્તકમ પઠતી. પઠામીનું શું બની જશે? પઠતી. નામ છે માટે. 3 નંબર. રેશમા ફલમ ખાદતી. જુઓ, અહીંયા શું નામ આપ્યું છે? તો રેશમા શબ્દ કાઢીને આપણે અહમ મૂકવાનું છે. તો અહમ ફલમ ખાદામી થઈ જશે. ખાદતીનું શું બનશે? ખાદામી. કેમ બન્યું? તો કેમ કે આગળ અહમ શબ્દ આવ્યો માટે. 4 નંબર. ભાર્ગવઃ ઉદ્યાનમ ગચ્છતિ. તો ભાર્ગવની જગ્યાએ શું મૂકવાનું છે? અહમ. તો હું બગીચામાં જાઉં છું. પહેલાં સવાલ છે ભાર્ગવ બગીચામાં જાય છે. હવે હું બગીચામાં જાઉં છું. તો અહમ ઉદ્યાનમ ગચ્છામી. અહમ વિદ્યાલયમ ગચ્છામી. અહમની જગ્યાએ નામ મૂકવાનું છે. તો વૈભવઃ વિદ્યાલયમ ગચ્છતિ. 6 નંબર. અહમ ચિત્રમ પશ્યામી. જો અહમની જગ્યાએ નામ મૂકવાનું છે. તો સીતા ચિત્રમ પશ્યતિ. ધ્યાન રાખવાનું. પશ્યતિ. પશ્યામીની જગ્યાએ શું બનશે? પશ્યતિ. અને પશ્યતિ હોય તો પશ્યામી બને. 7. રમેશઃ ગુરુમ નમતિ. તો અહમ ગુરુમ નમામી. હું ગુરુને નમન કરું છું. નમતિ છે તો નમામી બનશે, કેમ કે આપણે આગળ સર્વનામ મૂકીએ છીએ. અહમ. 8. માલા પત્રમ લિખતી. માલા શબ્દની જગ્યાએ, નામની જગ્યાએ અહમ મૂકવાનું છે. તો અહમ પત્રમ લિખામી. 1 નંબર. મીના જલમ પીબતી. ધરમઃ પુસ્તકમ પઠતી. અહમ ફલમ ખાદામી. અહમ ઉદ્યાનમ ગચ્છામી. 5 નંબર. વૈભવઃ વિદ્યાલયમ ગચ્છતિ. સીતા ચિત્રમ પશ્યતિ. અહમ ગુરુમ નમામી અથવા અહમ ગુરવે નમામી. 8 નંબર. અહમ પત્રમ લિખામી. પ્રશ્ન નંબર 8. નીચેના શબ્દ સમૂહોમાંથી અસંગત શબ્દ શોધો. 1. કર્ણઃ દંતાઃ શરીરમ અને હસ્તઃ. અસંગત એટલે કે જુદો પડતો શબ્દ. જો કર્ણઃ એટલે કાન, દંતાઃ એટલે દાંત અને હસ્તઃ એટલે હાથ. બરાબર, આ બધા શરીરના અંગો છે, પણ કયો શબ્દ જુદો પડે છે? શરીરમ. તો શબ્દ અસંગત શબ્દ કયો આવશે? શરીરમ. જો સિંહ, મયુરઃ, વૃષભ અને વ્યાઘ્રઃ. સિંહ એટલે સિંહ, મયુરઃ એટલે મોર, વૃષભ એટલે બળદ અને વ્યાઘ્રઃ એટલે વાઘ. જો સિંહ, વાઘ અને બળદ આ પ્રાણીઓ છે અને મયુરઃ એ પક્ષી છે, માટે એ શબ્દ જુદો પડે છે, માટે અસંગત શબ્દ કયો બનશે? મયુરઃ. પ્રેષયતિ મોકલાવે છે, મોકલે છે. ક્રીડતી રમે છે. હસતી હસે છે. અને નિશા, નિશા એ નામ છે. જ્યારે પ્રેષયતિ,
ક્રીડતી હસતી એ શું છે? ક્રિયાપદ છે. તો જુદું શું પડે છે? નામપદ. તો નિશા અસંગત શબ્દ કયો બનશે? નિશા. 4 નંબર શુકઃ, શ્વાનઃ, કાકઃ અને હંસઃ. શુકઃ એટલે પોપટ, શ્વાનઃ એટલે કૂતરો, કાકઃ એટલે કાગડો અને હંસઃ એટલે હંસ. જો શુકઃ, કાકઃ અને હંસ એ પક્ષી છે અને શ્વાન એ શું છે? પ્રાણી છે. જુદું પડે છે માટે અસંગત શબ્દ શ્વાનઃ. 5 નંબર મંદિરમ, તડાગઃ, સમુદ્ર, નદી. જો તડાગ એટલે તળાવ, સમુદ્ર, નદી. તો જુદું કયું પડે છે? મંદિરમ. તો અસંગત શબ્દ કયો બનશે? મંદિરમ. આગળ નીચેના વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ કરો. 1. વર્ષાકાલે અહમ નૃત્યામી. વર્ષાકાલે એટલે કે વર્ષા ઋતુમાં. અહમ એટલે હું. નૃત્યામી, નૃત્યામી એટલે કે નાચું છું. તો વર્ષા ઋતુમાં હું નાચું છું. 2 નંબર અહમ છાયામ દદામી. હું છાયામ એટલે કે છાંયડો, દદામી આપું છું. હું છાંયડો આપું છું. આ ઉલટી રીતે પણ પૂછાઈ શકે. આ બાજુ ગુજરાતી કરેલું છે, એનું સંસ્કૃત કરવાનું પણ પૂછાઈ શકે. અહમ હિમાલયે વસામી. હું હિમાલય ઉપર વસું છું. મમ દક્ષિણે સાગરઃ અસ્તિ. તો મારી દક્ષિણમાં સમુદ્ર છે અથવા મારી દક્ષિણમાં સાગર આવેલો છે. 5 નંબર અહમ પુસ્તકાલયે વસામી. હું પુસ્તકાલયમાં વસું છું. 6 નંબર મમ પુચ્છમ અતીવ સુંદરમ અથવા મમ પિચ્છમ અતીવ સુંદરમ. મમ એટલે કે મારું અથવા મારા. મમનો અર્થ થશે મારો, મારી, મારું. વાક્યના અનુસંધાનમાં લેવાનું છે. પુચ્છમ મારું પીછું અથવા મારા પીછા. અતીવ અત્યંત. સુંદરમ સુંદર છે. આગળ જે શબ્દો આપેલા છે તેને સંસ્કૃતમાં લખવાના છે. તો પીછુંનો સંસ્કૃત શબ્દ પુચ્છમ અથવા પીચ્છમ પણ થાય છે. 2. 3 નેત્રો. તો નેત્રત્રયમ. 3 નેત્રો, નેત્રત્રયમ. ભૂરું નીલઃ, ભૂરું નીલઃ. રહું છું, વસામી, રહું છું, વસામી. લોકોનો મિત્ર, લોકમિત્રમ, લોકોનો મિત્ર, લોકમિત્રમ. ખૂબ સુંદર, અતીવ સુંદરમ, ખૂબ સુંદર, અતીવ સુંદરમ. છાયા, છાયામ, છાયા, છાયામ. પોપટ, શુકઃ અથવા કીરઃ. પોપટનો સંસ્કૃત શબ્દ બનશે શુકઃ અથવા કીરઃ. પીચ્છું પુચ્છમ. 3 નેત્રો, નેત્રત્રયમ. ભૂરું નીલઃ. રહું છું, વસામી. લોકોનો મિત્ર, લોકમિત્રમ. ખૂબ સુંદર, અતીવ સુંદરમ. છાયા, છાયામ. ને પોપટ, શુકઃ અથવા કીરઃ. આગળ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. અહમ ખાલી જગ્યા નૃત્યામી. જો ગ્રીષ્મકાલ એટલે કે ઉનાળાની ઋતુ અને વર્ષાકાલ એટલે કે વર્ષા ઋતુ. તો અહમ વર્ષાકાલે નૃત્યામી. ખાલી જગ્યામાં શું આવશે? વર્ષાકાલે નૃત્યામી. 2. અહમ ખાલી જગ્યા દદામી. ફલમ અથવા તાંબુલમ. તો અહમ ફલમ દદામી. હું શું આપું છું? તો ફળ આપું છું. 3. શંકરસ્ય ખાલી જગ્યા અસ્તિ. શંકરસ્ય ખાલી જગ્યા અસ્તિ. તો જુઓ દ્વે એટલે 2, નેત્ર એટલે આંખો અને નેત્રત્રયમ એટલે કે 3 આંખો. ત્રીણી નેત્રાણી અથવા નેત્રત્રયમ. તો શંકર ભગવાનને કેટલી આંખો છે? 3 આંખો છે. તો શંકરસ્ય નેત્રત્રયમ અસ્તિ. 4 નંબર મમ ખાલી જગ્યા હિમાલય હસ્તિ. જો મમ ખાલી જગ્યા હિમાલય એટલે કે મારી. કઈ દિશામાં હિમાલય આવેલો છે? તો ઉત્તરે અથવા દક્ષિણે. દક્ષિણમાં શું આવેલું છે? તો સાગર. કયું સાગર? હિન્દ મહાસાગર. યાદ રાખવાનું કે ઉત્તર દિશામાં પર્વત આવેલો છે, હિમાલય પર્વત, અને દક્ષિણ દિશામાં સાગર આવેલો છે, હિન્દ મહાસાગર. તો મમ ઉત્તરે હિમાલય અસ્તિ. 5 નંબર અહમ લોકમિત્રમ.
અસ્તિની જગ્યાએ શું આવશે? અસ્મિ સર્વનામ આવશે. હું લોકમિત્રમ અસ્મિ એટલે કે હું લોકોનો મિત્ર છું. ઉત્તરમ અહમ વર્ષાકાલે નૃત્યામિ હું વર્ષા ઋતુમાં નાચું છું. 2 અહમ ફલમ દદામિ હું ફળ આપું છું. શંકરસ્ય નેત્રત્રયમ અસ્તિ શંકરને 3 નેત્રો છે. 4 નંબર મમ ઉત્તરે હિમાલય અસ્તિ મારી ઉત્તરમાં હિમાલય આવેલો છે. અને 5 નંબર અહમ લોકમિત્રમ અસ્મિ હું લોકોનો મિત્ર છું. વિદ્યાર્થી મિત્રો, આ PDF સારા અક્ષરે લખીને તૈયાર કરવાની. અસ્તુ.